गुजरात के वडोदरा में कांग्रेस द्वारा मतदाता सूची में गड़बड़ी मामले धरना प्रदर्शन किया जाना था, लेकिन उससे पहले ही सभी कार्यकर्ताओं को डिटेन कर लिया गया। वडोदरा में कांग्रेस ने मतदाता सूची में कथित गड़बड़ी और चुनावी अनियमितताओं के खिलाफ धरना देने की घोषणा की, लेकिन कार्यक्रम शुरू होने से पहले ही पुलिस ने कांग्रेस कार्यकर्ताओं को हिरासत में ले लिया। जैसे ही कार्यकर्ता और नेता इकट्ठा होने लगे, पुलिस ने उन्हें रोक दिया। पुलिस ने बसों में बैठाकर कार्यकर्ताओं को हिरासत में ले लिया। शहर कांग्रेस अध्यक्ष ऋत्विज जोशी ने आरोप लगाया कि मतदाता सूची में बड़े पैमाने पर गड़बड़ी की गई है। उनके अनुसार भाजपा जानबूझकर गलतियां कराकर चुनावी नतीजों को प्रभावित कर रही है। देशना चूंटणी पंच पर જ્યારે સવાલો ઊભા થતા હોય એની નિષ્પક્ષતા પર, ત્યારે અમારા નેતા રાહુલ ગાંધી આખા દેશમાં જે એક તો ભારત જોડો યાત્રા લઈને આખા દેશમાં નીકળ્યા અને અત્યારે બિહારમાં જે વોટર અધિકાર યાત્રા લઈને નીકળ્યા છે, કર્ણાટકમાં તમે જુઓ કે બેંગ્લોરની અંદર જે તે મતદાર યાદીમાં છબાડા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ સવાલો કર્યા એ સવાલ સીસીટીવી ફૂટેજના હોય કે જે મતદાર યાદીના અંદરના જે 65 લાખ મતદારોની વાત હોય, આ બધા સવાલો પર જ્યારે ચૂંટણી પંચ જવાબ ના આપે ત્યારે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો હાથો બનીને ચૂંટણી પંચ કામ કરી રહ્યું હોય। આજે તમે વડોદરા શહેર હોય કે ગુજરાત રાજ્ય કે આખા ભારત દેશમાં લોકોના મોઢા પર ચર્ચા છે કે વોટ તો કોંગ્રેસને આપીએ છીએ તો વોટ જાય છે ક્યાં? તો આજે ખબર પડી રહી છે ધીરે ધીરે કે ચૂંટણી પંચને હાથો બનાવીને ભાજપ સત્તામાં આવે છે। વડોદરા શહેરની કોર્પોરેશન હોય કે વિધાનસભા હોય, લોકસભા હોય, બધી જગ્યાએ ભાજપ ચૂંટણી પંચના મદદથી સત્તામાં આવી છે। ત્યારે આખા દેશમાં, ગુજરાત રાજ્યમાં, ખાસ કરીને દરેક શહેર જિલ્લામાં અમે વોટ ચોર ગદ્દી છોડના સૂત્ર સાથે આજે કાર્યક્રમ અહીંયા સયાજીગંજ ડેરી સર્કલ આપ્યો છે। અમારા નેતા જનનાયક રાહુલ ગાંધી જે સંવિધાન બચાવવાની લડાઈ લડી રહ્યા છે, જેવી રીતે આ વોટર અધિકાર યાત્રા એમને કાઢી છે, એના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટીએ આજે કાર્યક્રમ કર્યો છે। આ કાર્યક્રમ અમે આવનારા દિવસમાં વડોદરાની પ્રજા વચ્ચે લઈને જવાના છે, દરેક વોર્ડમાં લઈને જવાના છે। કારણ કે અત્યાર સુધી પ્રજાના રૂપિયાનો વેડફાટ થાય, પ્રજા જે વેરો ભરે એનો વેડફાટ થાય, હવે વોટનો પણ વેડફાટ થઈ રહ્યો છે। અને અત્યાર સુધી આપણે ભલભલી ચોરીના નામ સાંભળ્યા, પણ વોટ ચોરી જે ભાજપ જ કરી શકે છે એ પણ વાત આવી છે।